સામા પાંચમની વાર્તા. વિદર્ભ દેશમાં એક ઉત્તક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર ભણીને સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી. પુત્રીનું નામ સત્તમા હતું. પુત્રીને પરણે 1 વર્ષ થયું હશે અને અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગ તેનો પતિ રામશરણ થઈ ગયો. પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી. તેના માતા પિતા જવાન દીકરીને રંડાપો જોઈ દુઃખી થયા. સાસરિયામાં કોઈ ન હતું, તેથી વિધવા પુત્રી સત્તમમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપાને ઘેર આવી. માતા પિતાએ તેને આશ્રય આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીભ પરોવવા કહ્યું. ઉત્તકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું. માનવ સેવાની તેના દિલમાં લગની લાગી. તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી. તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો. તેણે આ વાત પોતાના પુત્રને જણાવી. પિતાની ઈચ્છાને સદગુણી પુત્રે વધાવી લીધી અને બીજે જ દિવસે ઉત્તક તેની પત્ની, પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગાના કાંઠે ગયો. ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો અને આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા. આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો. આથી ઉત્તકને પણ ગુજરાન ચલાવવાનો વાંધો આવતો ન હતો. બધું ભલા વિદ્યાર્થીઓ સાંભળીને લેતા હતા, તેથી ઉત્તક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો. પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા. એક દિવસ વિધવા સત્તમા આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરી સૂતી હતી. ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો. તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેના અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા. એવામાં એની માતા કઈ કામસર ઘરમાંથી બહાર આવી અને તેની નજર સૂતેલી પુત્રી પર પડી. તેના દેહ પર માખીઓ બણબણી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા. પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી. પુત્રીની આવી દશા જોઈ ઉત્તકનું કાળજું કંપી ઉઠ્યું. પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવડાવી અને ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું. આમ કરવાથી તેને થોડી રાહત થઈ. ઉત્તક બહુ જ્ઞાની હતો અને તેણે સાંજે સમાધિ ચડાવી અને પુત્રીના પર ભવની કરણી જોઈ. તેણે પત્નીને કહ્યું, આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી. એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ 4 દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેને દૂર રહેવું જોઈએ. એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે. આમ જાણવા છતાં તે ઘરકામ કરતી હતી. એ પાપ તેને નડ્યું છે. એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે. વળી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી. એક દિવસ સામા પાંચમનું વ્રત કરનારા છોકરીઓની પણ તેને હાંસી ઉડાવી. પરિણામે તેના દેહમાં કીડા પડ્યો. આ સાંભળી ઉત્તકની પત્ની બોલી, ત્યારે તો એ તેના કર્મોનું ફળ ભોગવી રહી છે. પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી. આવું કરે તેની આવી દશા જ થાય જ નહીં. હવે તેનું નિવારણ થાય ખરું? ઉત્તક બોલ્યો, જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત તે કરે તો જરૂર એના પાપોનું નિવારણ થાય અને એની કાયા કંચન જેવી થઈ જાય. મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી. તે આવીને બોલી, પિતાજી, હું સામા પાંચમનું ઋષિ પંચમીનું વ્રત કરીશ, માટે મને તે કરવાની વિધિ સમજાવો. ઉત્તકે કહ્યું, બેટી, આ સામા પાંચમના વ્રતને ઋષિ પંચમીનું વ્રત પણ કહે છે. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે થાય છે. સવારે વહેલી ઉઠી સ્નાન કરીને ઘીનો દીવો કરવો અને ફળ ફળાદી નૈવેદ્યમાં મૂકી મહર્ષિ કશ્યપ, અત્રિ, ભાદ્રરાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ 7 ઋષિઓને યાદ કરવા એમનું ધ્યાન ધરવું. આ દિવસે ઉપવાસ કરવો. ન થાય તો ફળાહાર ખાસ કરીને સામો લેવાય છે. ફરાળમાં ખાસ કરીને સામો લેવાય છે. ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે. આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના વિધિ દોષો નાશ પામે છે. પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેને થોડી પીડા મટી ગઈ. સામા પાંચમના દિવસે આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાંચમનું ઋષિ પંચમીનું વ્રત કર્યું અને જે વ્રતના સ્પર્ધોથી દોષોનો નાશ થવાથી એની કાયા કંચન દેવી થઈ ગઈ. જે કોઈ આ સામા પાંચમનું ઋષિ પંચમીનું વ્રત કરશે, આ કથા વાંચશે અને સાંભળશે તેને સુખ સંપત્તિ મળશે. જય બોલો ઋષિ પંચમીની જય.